જય માતાજી, સ્વાગત આપ સૌનું. તો આજની વિડીયોની અંદર આપણે મહેસાણા જિલ્લાની મુલાકાત કરીશું. અત્યારે સવારના 10 વાગ્યા છે અને અહીંયા તમે સરસ મજાનું આ બોર્ડ પણ જોઈ શકો છો. ગામનું નામ છે તરસંગ. તમે જો વડોદરા સાઈડ ઉપરથી આવશો તો 75થી 80 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આ લોકેશન ઉપર પહોંચી શકો છો. નીચેની સાઈડથી દ્રશ્ય કંઈક આ રીતનું નજર આપણને આવી રહ્યું છે. તો આપણે આવી ગયા છે ગામની અંદર અને અહીંયા આપણને સર્વપ્રથમ જોવા મળે છે ગામની પ્રાથમિક શાળા અને આ શાળાની એક્ઝેક્ટ બાજુની સાઈડ ઉપર દાદર બનેલા છે. ઉપરની સાઈડ ઉપર માં મહેશ્વરી બિરાજમાન છે. તો ચાલો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો દર્શન કરવા માટે. તો આપણે ઉપરની સાઈડ ઉપર ચડાઈ કરવાની છે તો સાથે પાણીની બોટલ અવશ્ય રાખવી. કમસે કમ આ 100થી લઈને 125 દાદર અહીંયા બનેલા છે. જો તમને એકાંતવાળું વાતાવરણ અને ઐતિહાસિક જગ્યાની મુલાકાત લેવાનો અનેરો શોખ હોય ને તો આ વિડીયો તમારા માટે છે. આજે મને એક એવા પવિત્ર અને ઐતિહાસિક સ્થળ વિશે વાત કરતા ખૂબ જ આનંદ થાય છે, જે માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર જ નથી પણ આપની ભવ્ય વિરાસતનો એક અનોખો હિસ્સો છે. તો હજુ તમને લોકેશન વિશે, જગ્યા વિશે ખબર ન પડી હોય તે પણ હું તમને જણાવી દઉં. મહીસાગર જિલ્લાના શહેરા તાલુકામાં આવેલું તરસંગ ગામ તેના પ્રાચીન અવશેષો અને ધાર્મિક મહત્વ માટે જાણીતું છે. પહાડોની હારમાળા વચ્ચે બિરાજમાન મહેશ્વરી માતાનું આ સ્થાન પ્રકૃતિ અને પરમાત્માનો સુંદર સંગમ છે. તો આ તરસંગ ગામનો ઇતિહાસ સદીઓ જૂનો છે. ઇતિહાસકારો અને સ્થાનિક લોકોના મતે આ વિસ્તારમાં સોલંકી કાળ દરમિયાન અનેક મંદિરોનું નિર્માણ થયું હતું. મહેશ્વરી માતાનું મંદિર પણ સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અહીં પહાડોમાં આવેલી ગુફાઓ અને કોતરકામ એ સમયની કલા અને સંસ્કૃતિની સાક્ષી પૂરે છે. એવું માનવામાં આવે છે કે આ પર્વતોમાં પાંડવોએ પણ સમય વિતાવ્યો હતો. મહેશ્વરી માતાને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ભક્તો અહીં અતુલ શ્રદ્ધા સાથે આવે છે. લોકવાયકા છે કે માતાજીના આશીર્વાદથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને નવરાત્રિ અને પૂનમ જેવા પવિત્ર દિવસોમાં અહીં મેળો પણ ભરાય છે અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ માતાના દર્શનાર્થે ઉમટી પડે છે. તારસંગ માત્ર મંદિર જ નહીં પણ ત્યાં આવેલા તારસંગના કિલ્લા અને પ્રાચીન વાવ માટે પણ ખૂબ જ જાણીતું છે. મંદિરની આસપાસ વિખરાયેલા શિલ્પો અને કોતરણીવાળા પથ્થરો આપણને આપણા પૂર્વજોની સ્થાપત્ય કળાની યાદ અપાવે છે. તો તમને જણાવી દઉં, આ એવી જગ્યા છે જ્યાં ઇતિહાસ પ્રેમીઓ અને શ્રદ્ધાળુઓ બંનેને કંઈક નવું શીખવા અને જોવા મળશે. તો ચાલો સાથે મળીને મહેશ્વરી માતાના દર્શન કરીએ. તો તમને છેલ્લે એટલું જ કહીશ કે મહેશ્વરી માતાનું આ ધામ આપની આસ્થાનું પ્રતીક છે. જો તમે હજુ સુધી આ પવિત્ર સ્થળની મુલાકાત નથી લીધી તો ચોક્કસપણે એક વખત અહીંયા પધારજો. તેની શુદ્ધ હવા અને માતાજીના આશીર્વાદ તમારા જીવનની અંદર નવી ઉર્જા ઉમેરી દેશે. તો બોલો જય મહેશ્વરી માતાની જય. તો ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી મળીશું.